નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. મોરબીમાં જનતાના જે દેખાવ હતા, જનતાએ જે દેખાવ કર્યા હતા તે આખરે રંગ લાવ્યા છે. જનતાના ચક્કાજામ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. રવા પર ધુંધળા રોડ પર રોડ રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે. ખરાબ રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈ ચક્કાજામ કરતા તંત્ર સફાળું જાગ્યું છે. નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોડ પરથી નહીં હટતા સ્થાનિકો મક્કમ હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાયું છે. ચક્કાજામ દૂર થયો છે. રવાપર ગામની આજુબાજુની સોસાયટીઓના રહીશોએ કર્યો હતો ચક્કાજામ. જો કે અહીં સવાલ એ છે કે તંત્રને જગાડવા માટે શું આવા ચક્કાજામ અને દેખાવો કરવા પડશે? તો જનતાએ દેખાવ કર્યા અને ત્યારબાદ તંત્ર જાગ્યું છે. ત્યારે જનતા સવાલ કરી રહી છે કે શું તંત્રને જગાડવા માટે લોકોએ રસ્તા પર ઉતરવું પડશે? કારણ કે ચોમાસાની સિઝન છે, રસ્તામાં ખાડા પડી ગયા છે અને ખાડામાં પાણી ભરાય છે અને એ પાણીમાંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે અકસ્માત થતા હોય છે. અનેક વાહનોના અકસ્માત થયા છે, લોકો પડી ગયા છે, એ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જ્યારે જનતાએ દેખાવ કર્યા ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે મોરબીનું અને હવે સફાળા જાગેલા તંત્રએ કામગીરી શરૂ કરી છે. રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પહેલા કેમ આ કામ શરૂ ન થયું? શું દરેક વખતે તંત્રનો કાન પકડવો પડશે? તો કઈ રીતે આ ચક્કાજામ કર્યો હતો? કઈ રીતે બહેરા કાન જે તંત્રના છે ત્યાં સુધી અવાજ પહોંચે ત્યાં સુધી એ અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો? આપ જોઈ શકો છો, મહિલાઓ પણ રસ્તા પર ઉતરી હતી, થાળી વેલણ લઈને રસ્તા પર ઉતરી હતી અને વગાડીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ જાગો, તંત્ર જાગો, ઘોર નિંદ્રામાં છો, શું લોકોના મોત બાદ જાગશો? આ પ્રકારનો ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર બેસીને રામધૂન પણ બોલાવી હતી. રોડ બનાવ્યો હતો જેથી તેથી એક જ મહિનો ચાલ્યો છે, તરત જ ખાડા થઈ ગયા છે. છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના લઈને નીકળવું? છોકરા 2 વખત પડી ગયા, છોકરાનો હાથ ભાંગી ગયો હતો, એક છોકરા મોઢામાં લાગ્યું. શું તમે દેવા આવશો? બધું યા તમે કામ કરાવવા આવશો? અમારા છોકરાને એકલા હાથે હાથ હચવવા છે. આ 7 થી 8 વર્ષ થયા તો ખાડા નથી પૂરતા. એનું શું અમારે કરવાનું? એનો કઈક નિર્ણય આપો. મત લેવું હોય તો કેમ ભજીયા ખવડાવવા આવો હો તમે? અમારે ભજીયા નથી ખાવા, ઈ ભજીયાનો રોડ થઈ જશે. અમારે રોડ કરવા, અમારે ભજીયા નથી ખાવા. જ્યારે મત લેવો હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલયમાં ભજીયા ખવડાવે, સોસાયટીમાં ભજીયા ખવડાવે, ઓલું ખવડાવે. અત્યારે બહેનો આંદોલન કરીને ઉભા છે તો પાણી પીવડાવાય કોઈ નથી આવતું. રસ્તાનું કઈ કરો ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઉભા રહેવાના છીએ. જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જાશું. આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે, પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારનો આદેશ છે કે અમદાવાદ જિલ્લામાં તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન થશે. આરએનબી હસ્તકના 18, પંચાયત હસ્તકના 11, નેશનલ હાઈવે હસ્તકના 5 બ્રિજના ઇન્સ્પેક્શનનો આદેશ અપાયો છે. તાલુકા મુજબની ટીમ બનાવીને ચકાસણી પણ શરૂ કરાઈ છે. નવા બ્રિજ બન્યા બાદ જૂના બ્રિજનો ઉપયોગ ના થાય તેની તકેદારી અંગે પણ સૂચના અપાઈ છે. અમદાવાદ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. ગંભીરા બ્રિજની હાલત અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો. સ્થળ પર કલેક્ટર સહિત પાદરાના ધારાસભ્ય પણ હાજર રહ્યા. મંત્રીએ તાત્કાલિક સમીક્ષા કરીને જરૂરિયાત મુજબ પગલાં લેવાની ખાતરી આપીને કહ્યું છે કે કેસ અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી ન આવ્યા અને સરકારે સસ્પેન્શનના પગલાં લઈ લીધા છે. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને પણ આદેશ કર્યો છે. રીતે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા. એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે. કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો. પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે
તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે અને ત્યારે ડાંગ જિલ્લાનો અંબિકા નદી પર આવેલ સાકર પાતાળ બ્રિજને લઈને હવે સવાલ ઊભા થયા છે. આ બ્રિજનું નિર્માણ 1960માં કરાયું હતું. સાપુતારાથી વઘઈ અને સુરતને જોડતો તેમજ સતત વાહન વ્યવહારથી ધમધમતા આ પુલની રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આ પુલની નીચેના સ્લેબમાં તિરાડો પડી ગઈ છે અને પુલ પર ઠેર ઠેર સિમેન્ટના પોપડા બહાર આવી રહ્યા છે. આ પુલ પર દિવસભર વાહનોની અવરજવર રહે છે અને વળી આ પુલની મજબૂતાઈ નબળી પડી ગઈ છે અને તેથી અવરજવર કરતા લોકો ભયમાં છે અને ત્યાંથી તેઓ પસાર પણ થઈ રહ્યા છે. બ્રિજ જૂનો છે પણ અત્યારે નવા બ્રિજની માંગણી કરેલી અને સરકારશ્રી દ્વારા 9 કરોડ એના માટે મંજૂર કરેલા છે અને એ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે એટલે ટેન્ડર મંજૂર થશે એટલે દિવાળી પરથી કામ ચાલુ થઈ જશે. તો ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાસે આવેલ વર્ષો જૂના બ્રિજને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. સેવાલિયા ગોધરાને જોડતો બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં છે. ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો હતો. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું છે કે બ્રિજ નજીક આવેલ માઇન્સમાં થતા વેગન બ્લાસ્ટના ધક્કાથી બ્રિજની ક્ષમતા સતત ઘટી રહી છે. આ અહેવાલ રજૂ કરતા તંત્ર સફાળું જાગ્યું અને વાહન ચાલકોના સુરક્ષા માટે મોટો નિર્ણય કરી બ્રિજ બંધ કરાયો છે. હવે વાહનોને 15 કિલોમીટરનો વળાંક લઈને મહારાજના મુવાડા ચેકપોસ્ટ તરફથી જતા માર્ગનો ઉપયોગ કરવો પડશે. ચોમાસામાં પડેલા વરસાદના કારણે રોડ રસ્તા પર ખાડા રાજ છે અને ફક્ત ગામના રોડ નહીં પરંતુ નેશનલ હાઈવે પર પણ ખાડાઓનું સામ્રાજ્ય છે. પાલનપુર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર રોજના હજારો વાહન પસાર થાય છે અને આ હાઈવે પર પડેલા ખાડાઓને લઈને અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે. ચોમાસામાં પ્રથમ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને આ ખાડા લોકોને તો દેખાઈ રહ્યા છે પરંતુ તંત્રના આંખે પાટા બાંધેલા હોવાથી તંત્ર આ ખાડા નથી જોઈ શકતું અને ત્યારે લોકો કહી રહ્યા છે કે તંત્ર જરાક આંખના પાટા ખોલે અને આ સ્થિતિ જુએ તો સારું. જો આવી સ્થિતિ રહી તો અકસ્માતોની સંખ્યા વધતી જશે. હાઈવે ઉપરના જેટલા પણ રોડ હોય છે એ ચોમાસામાં બિસ્માર હાલતમાં થઈ જાય છે. એ હાઈવેની દુર્દશા એટલી ખરાબ હોય છે કે વાહન ચાલકો તો શું પણ રાહદારીઓને પણ ત્યાંથી ચાલવું મુશ્કેલ થઈ જાય છે. વાહન ચાલકોના વાહનો કકડી જાય છે. વાહન ચાલકોને શારીરિક તકલીફો થાય છે પરંતુ તંત્ર સુધરતું નથી. દર ચોમાસે આ તકલીફો થાય છે. કેટલા બધા મોટા ખાડા પડી ગયા છે અને એના લીધે કેટલાક અકસ્માતો પણ થાય છે. અત્યારે તાજેતરમાં જ 2-3 એક્સિડન્ટો હમણાં જ થયા અને 2 મૃત્યુ પણ થયા છે. એટલે ખરેખર એક મોટા ખાડાઓમાં એક્સિડન્ટથી બચવા માટે અને તાત્કાલિક એના રિપેર કરવું જોઈએ. પાલનપુરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વાહનોને ભારે અવરજવર રહી છે. જેમાં તાજેતરમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો. એમાં ઠેર ઠેર મોટા ગાબડા પડ્યા છે. એ ગાબડામાં પાણી ભરવાને લઈ વાહનો ખપકાઈ રહ્યા છે જેનાથી ભવિષ્યમાં મોટી જાનહાની થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. અને વાત કરીશું કે આવી રહ્યો છે 2 દિવસ બાદ વરસાદનો ધોધમાર રાઉન્ડ. જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ઠંડક ભર્યો માહોલ પણ છે. 2 દિવસના વિરામ બાદ ફરીથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે. માનવદર, વંથલી અને ભેસાણ સહિતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. ખેતી માટે અનુકૂળ વરસાદ છે અને જેથી ખેડૂતો પણ ખુશ છે. આખા જિલ્લામાં ફરીથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વરસાદના કારણે એક કાર અંડર બ્રિજમાં ફસાઈ ગઈ. અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી અને કારમાં સવાર કાર ચાલક, એક મહિલા તેમજ તેના બાળકને આસપાસના લોકોએ સલામત રીતે બહાર કાઢ્યા. વરસાદ પહેલા ડ્રેન ચેમ્બર સાફ ન થવાના કારણે અંડર બ્રિજ પાણીથી ભરાઈ ગયો. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જનજીવન ખોરવાયું છે. રસ્તા જાણે કે નદી બની ગયા છે અને રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે. અવરજવર કરતા વાહનોના પૈડા પણ થંભી ગયા અને રોડ પર ભરાયેલા પાણીના પ્રવાહ સાથે કાર તણાતી જોવા મળી.
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. ઘાઘરા નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નદીનો સતત વહેતો પ્રવાહ લોકોનો ડર વધારી રહ્યો છે. કારણ કે ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. ભયજનક સપાટીએ આ નદી વહી રહી છે. તો શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. સુલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના આંકડામાં ભારે વધારો થયો છે. ડેન્ગ્યુ, મેલેરિયાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. ઝાડા ઉલટી જેવા સંક્રમણના કેસમાં પણ ઉછાળો. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધી છે. એક સપ્તાહમાં હોસ્પિટલમાં કુલ 13,972 ઓપીડી નોંધાઈ છે, જ્યારે કે ડેન્ગ્યુના 186 સેમ્પલમાંથી 18 પોઝિટિવ, મેલેરિયાના 458 સેમ્પલમાંથી 11 પોઝિટિવ અને ઝાડા ઉલટી જેવા રોગમાં પણ વધારો થયો છે. તંત્રને સતર્ક રહેવાની ફરજ છે. ત્યારે પાણીજન્ય મચ્છરજન્ય રોગોનો થોડો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. તો દરેક વ્યક્તિએ ઉકાળેલું પાણી, સ્વચ્છ પાણી પીવું જોઈએ, જેથી પાણીજન્ય ડાયરિયા જેવા રોગોથી બચી શકાય. પાણી અને મચ્છરજન્ય રોગચાળો વધી ગયો છે, કારણ કે વરસાદ બાદ આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે મચ્છરો પેદા થાય છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 19 થયો છે. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ઘાયલ નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું મોત થયું છે. બોરસદના રહેવાસી હતા નરેન્દ્રસિંહ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. બ્રિજ દુર્ઘટનામાં ત્રીજા દિવસે પણ શોધખોળ યથાવત છે. તો મૃત્યુઆંક 19 થયો છે. હજુ પણ 2 લોકો લાપતા છે. તો કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે 2 લોકોની હજી પણ શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે પણ એક મૃતદેહ મળી આવ્યો હતો અને 15 બાદ ગઈકાલે આંકડો 18 પર પહોંચ્યો હતો. ત્યારબાદ આજે વધુ એકનું મોત થયું છે, એટલે કે મોતનો આંકડો 19 પર પહોંચ્યો છે અને હજુ પણ 2 લોકો લાપતા છે. બનાસકાંઠાના ધાનેરામાં વર્ષ 1986માં રેલ નદી પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. થાવર પાસેથી પસાર થતો આ ઓવરબ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે અને સાથે જ આ બ્રિજ બનાસકાંઠાથી રાજસ્થાનને જોડે છે, જે જેસલમેર સુધી જાય છે. બીએસએફ આર્મીના વાહનો પણ આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. બ્રિજ પર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. ઉપરાંત બંને સાઈડ જે પ્રોટેક્શન વોલ આવેલી છે તે વોલ પણ જર્જરિત છે. જ્યારે કે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે, ત્યારે બ્રિજ પર વાઇબ્રેશન વધી જાય છે. નાના વાહન ચાલકો આ બ્રિજ પરથી નીકળતા પણ ડરે છે અને બ્રિજને રિપેર કરવાની જગ્યાએ તંત્ર માત્ર પેચવર્ક કરી રહ્યું છે અને ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક બ્રિજની કામગીરી કરવા અપીલ કરી છે. ધાનેરાના રેલવે પુલ ઉપરથી નીકળ્યો ત્યારે રેલવેના અંદર એટલી બધી રેલ પુલના ઉપર ધુજારી મારતી હતી કે ખરેખર આ 86-87ના અંદર ધાનેરાનો પુલ બનેલો અને હવે જાનનું જોખમ છે. લોકોનું આંદોલન કરવું જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ કે ખરેખર આ પુલ ભયંકરમાં ભયંકર નુકસાન કરશે એવું મને આજની તારીખમાં લાગે છે. ગુજરાતથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે નંબર 168 પર આવેલા બ્રિજનું રિયાલિટી ચેક કરવા અમે પહોંચ્યા છીએ. આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ આ બ્રિજના, કે જે 1986 ને 87માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ જે છે તે બનાસકાંઠાથી રાજસ્થાનના જેસલમેરને જોડતો આ મુખ્ય બ્રિજ છે, કે જ્યાંથી સેનાના અને બીએસએફના વાહનો પણ અનેકવાર પસાર થતા હોય છે. અને આ બ્રિજ જે ધાનેરાથી થાવર વચ્ચે આવેલો છે, રેલ નદી ઉપરનો આ બ્રિજ છે. 1986-87માં બ્રિજ બન્યો હતો અને અત્યારે આ બ્રિજનો જે ઉપરનો ભાગ જે છે તે અત્યારે જર્જરિત બન્યો છે. અનેકવાર રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ આ બ્રિજનું રિપેરિંગ કરવામાં ના આવતા આ બ્રિજની બંને જે સાઈડો છે તે બંને સાઈડોની હાલત અત્યારે આ બંને સાઈડો જર્જરિત બની છે. અને આ બ્રિજની બંને સાઈડો જો કોઈ મોટો અકસ્માત થાય તો ગમે ત્યારે આ બ્રિજની જે બંને સાઈડો છે તે સાઈડો તૂટી શકે છે. તે ઉપરાંત બ્રિજ પર એટલા ખાડા પડ્યા છે કે ગમે ત્યારે આ બ્રિજનો કેટલોક ભાગ છે ત્યાં મોટો ભૂવો પણ પડી શકે છે. હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજનું રિપેરિંગ ક્યારે કરવામાં આવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.
વડોદરાના ખિસકોલી સર્કલ પાસે કાર પલટી મારી ગઈ. મહિલા ચાલકનો હેમખેમ બચાવ થયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મહિલા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. સદનસીબે કાર ચલાવી રહેલા મહિલાનો આબાદ બચાવ થયો. રાહદારીઓએ મદદ કરતા મહિલા કાર ચાલક હેમખેમ બહાર આવ્યા. સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી હતી. તો સીસીટીવી સામે આવ્યા છે ને, જેમાં આપ જોઈ શકો છો રસ્તા પર અન્ય વાહનો પસાર થઈ રહ્યા છે ને તેવામાં એક કાર પલટી મારી જાય છે. લોકોએ નજીક જઈને જોયું તો એક મહિલા આ કાર ચલાવી રહી હતી. લોકો એકઠા થઈ ગયા અને તેમને બહાર કાઢ્યા હતા. અને વાત કરીશું રંગીલા મેળાની તૈયારીની. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર છે. કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી અને આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજનના કાર્યક્રમો માટે જગ્યા તેને ફાળવવામાં આવશે. તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ નહીં કરાય. આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું. અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું. ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. શક્તિપીઠ અંબાજી ખાતે ફરી ભાદરવી પૂનમના લોકમેળાનું આયોજન કરાશે. આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. મહામેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ અને કલેક્ટર દ્વારા મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને સમીક્ષા કરાઈ. મેળાનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે મુજબ વ્યવસ્થા કરવા જણાવ્યું છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને ત્યારે યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે માટે 28 જેટલી સમિતિઓની રચના કરાઈ છે. ભક્તોની સુરક્ષાને લઈને પણ અધિકારીઓને સૂચના અપાઈ. સફાઈ, કાયદો અને વ્યવસ્થા, વિસામો, ભોજન, ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ સૌથી મોટા લોકમેળા તરીકે જેની ગણના થાય છે તે પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની તંત્ર દ્વારા તૈયારી હાથ ધરાઈ છે. આગામી 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી 5 દિવસીય લોકમેળો યોજાશે. આ લોકમેળાની તૈયારીઓને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેળા સમિતિની રચના પણ કરવામાં આવી છે. જો ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આયોજિત થતા આ લોકમેળા ગ્રાઉન્ડના જૂના લેઆઉટમાં થોડા સુધારા વધારા કરી અને મેળાનું આયોજન કરવામાં આવશે. સાથે જ વિવિધ પ્લોટોની હરાજીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. બુલેટિનમાં આગળ વધીશું. નાનકડા બ્રેક બાદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો. અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા હોવાની માહિતી. હજુ પણ શોધખોળ શરૂ. સતત 35 કલાક બાદ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 4 અધિકારીઓ સામે પગલાં. 4 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા. એક કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરાયા. 2 નાયબ કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરાયા. એક મદદનીશ ઇજનેરને ફરજ મોકૂફ કરાયા. વડોદરામાં મહીસાગર નદીમાં સતત પાણીનો પ્રવાહ વધતા રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરી રોકવી પડી. દુર્ઘટનામાં હજી કેટલાક લોકો લાપતા હોવાની માહિતી. પાણીના સતત વધી રહેલા વહેણે રેસ્ક્યુ કામગીરીમાં ઊભી કરી અડચણ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રેસ્ક્યુ કામગીરી યથાવત. યોગેશ ચૌહાણ નામનો યુવક હજુ પણ ગુમ. ઇન્ટરવ્યૂ માટે આણંદ જઈ રહેલા યોગેશની દુર્ઘટના સમયે પાણીમાં પડ્યા બાદ નથી મળી ભાડ. તંત્ર સામે પરિવારજનોમાં ભારે રોષ.
બ્રિજ દુર્ઘટનામાં દરિયાપુરાના એક જ પરિવારના 6 લોકોના મોત. ગ્રામજનોએ વ્યક્ત કરી નારાજગી. કહ્યું તંત્રએ પહેલા સાંભળ્યું હોત તો લોકોના જીવ બચી ગયા હોત. મદદ કરવા ગયેલા ગ્રામજનો પર પોલીસે લાઠીઓ વરસાવી હોવાનો આરોપ. વડોદરાનું દરિયાપુર બન્યું શોકમગ્ન. એક જ પરિવારના 6 લોકોએ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવતા ગામ હિપકે ચડ્યું. પરિવારનો માળો વિખેરાઈ જતા 3 માસૂમ દીકરીઓ નોંધારી બની. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુજપુર ગામના એક જ પરિવારના 3 સભ્યોના મોત. પિતા, પુત્ર અને પુત્રીની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિપકે ચડ્યું. બગદાણા બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા સભ્યો. બ્રિજ દુર્ઘટના અંગે સીએમની મહત્વપૂર્ણ બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠક મળી. માર્ગ અને મકાન વિભાગના સચિવ, અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. બ્રિજ દુર્ઘટના અંગે ચર્ચા થઈ. બ્રિજ દુર્ઘટના અંગે વડોદરા જિલ્લા પંચાયતના સભ્યનો મોટો દાવો. ન્યૂઝ 18 પર બોલ્યા જિલ્લા પંચાયતના સભ્ય. અધિકારી સુરતના લીંબાયતમાં હત્યાનો કેસ ઉકેલાયો છે. મોબાઈલ રિપેરિંગના પૈસા વિવાદમાં મૃતક પર સગીર સહિત 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરબાઝને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું. લીંબાયત પોલીસે કાર્યવાહી કરતા સગીર સહિત 3ની ધરપકડ કરાઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો, જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે. ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈ કરતો યુવક ઝડપાયો છે. મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે, જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમિયો શોધી કાઢ્યો અને પહેલા તે આરોપી કોઈ પણ જગ્યા પરથી કપડાં, બૂટ કે અન્ય વસ્તુઓ ખરીદતો હતો. બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો હતો અને ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ના હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીનશોટ એડિટ કરી અને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ અપાવતો. અત્યાર સુધીમાં આરોપીએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી. પકડાયેલા આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી 1.5 તોલાની સોનાની ચેઇન ખરીદી અને છેતરપિંડી કરી હતી. જોકે વેપારીના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોવાની જાણ થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને જે બાદ સમગ્ર હકીકત સામે આવી. અમદાવાદના મેમનગરની સ્કૂલની જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી છે નોટિસ અને સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે એફઆરસીએ નક્કી કરેલ ફી કરતાં વધુ ફી વસૂલતી હોવાનું સામે આવતા નોટિસ ફટકારાઈ છે. સ્કૂલ અંદાજે 39,000 ફી વસૂલતી હતી, જ્યારે કે એફઆરસીએ 22,000 ફી નક્કી કરી હતી. સ્કૂલ સંચાલકોએ આ મામલે રિવિઝન કમિટી દરખાસ્ત કરી છે. જો રિવિઝન કમિટી આ દરખાસ્તનો અસ્વીકાર કરશે તો સ્કૂલ સંચાલકે ફી પરત કરવી પડશે અને આગળની ફીમાં પણ સરભર કરી આપવી પડશે. આધાર પુરાવાઓ સાથે અમે શાળાને કારણદર્શક નોટિસ પણ આપી છે અને શિક્ષણ નિરીક્ષકને આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. હવે આ બાબતે જો એ ચૂક કરશે તો એફઆરસી કમિટીમાં આનો રિપોર્ટ પણ કરવામાં આવશે અને કમિટી દ્વારા નક્કી કરવામાં જે આદેશ છે એનું પાલન નથી કર્યું તે પ્રમાણે કમિટી જે છે એને આગળની કાર્યવાહી કરશે. પાટણના સિદ્ધપુર તાલુકાના લુખાસર ગામે ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા હજુ જીવંત છે. માતાના મોત પાછળ કાકા જવાબદાર હોવાનો વહેમ રાખી ભત્રીજાએ કાકા પર હુમલો કર્યો અને ભત્રીજાને દેવદુખ ન કાઢવા દેતા માતાનું મોત થયું હોવાનો વહેમ થતા હુમલો કરાયો. ભત્રીજા કિશન દેવી પૂજકે ઘરમાં સૂતા કાકા જીવાભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો અને પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી. તંત્ર દ્વારા લોકોને ખંડેર અને જર્જરિત મકાનથી દૂર રહેવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપતું ધાનેરા પાલિકા તંત્ર ખુદ અસુરક્ષિત છે. પાલિકાની 25 વર્ષ જૂની બિલ્ડિંગની છતમાં જર્જરિત અત્યારે તેની હાલત છે અને 2 દિવસ પહેલા જ પોપડા પડ્યા હતા. જોકે કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ ન થઈ, જે બાદ પાલિકાના જર્જરિત શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા અને લોકો સલામતીના સૂચન આપી રહેલું તંત્ર પોતે કેટલું અસુરક્ષિત છે તે આપ જોઈ શકો છો. આ દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં નવા પુસ્તકો ભરેલી ટ્રક પકડાઈ છે. ટ્રક પુસ્તકો પસ્તીમાં આપવા આવી હોવાનું અનુમાન છે. સરકારના વિનામૂલ્યે આપવામાં આવતા પુસ્તકોને લઈને જતો ટ્રક પકડી પડાયો છે અને ટ્રકમાં અલગ અલગ ધોરણની વિનામૂલ્યે યોજના હેઠળના
પુસ્તકો મળી આવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાએ ટ્રક ઝડપીને સ્થાનિક પોલીસને જાણ કરી છે. પોલીસે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ પણ હાથ ધરી છે કે આ પુસ્તકો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, કોની પાસેથી આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવ્યા હતા. સવાલ એ છે કે જે અત્યાર સુધી વિગતો સામે આવી છે કે પુસ્તકોને પસ્તીમાં લઈ જવામાં આવતા હતા, જે ખરેખર ગરીબ વિદ્યાર્થીઓનો હક હતો. દ્વારકા જિલ્લામાં ટ્રામાડોલ નામની નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાની વિગત સામે આવી છે. દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર નજીક સૂરજ કરાડીમાં પોલીસે મકાનમાં દરોડા પાડીને નશાકારક ગણાતી 1126 નંગ કેપ્સ્યુલનો જથ્થો પકડી પાડ્યો અને આ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પડાયો છે. તો દરોડા સ્થળે કરવામાં આવેલી ચકાસણીમાં 3 અલગ અલગ જાતની નશાકારક ગણાતી 1126 નંગ કેપ્સ્યુલ મળી આવી છે. અંદાજે 563 ગ્રામ વજન 11,147ની કિંમતની દવા કબજે કરાઈ છે. પોલીસે આરોપી ધનજીભાઈને તેમની સામે ફરિયાદ પણ નોંધી છે. પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ, તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડે, જે આધારે એના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે. તેમજ આરોપી ધનજીભાઈ રામજીભાઈ ધુમડિયા જે સુરત કરાડી ગામે રહે છે, તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે. મેડિકલ સ્ટોર્સમાં રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરાયું છે અને આ અંગે રાજ્યના ડીજીપીએ જણાવ્યું કે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 7,000થી વધુ સ્ટોર્સ પર તપાસ હાથ ધરી છે. આપણે રાજ્યવ્યાપી આ અભિયાન ચાલુ કર્યું અને ગુજરાત રાજ્યની આશરે 1600થી વધુ પોલીસની ટુકડીઓ અને અમુકમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ સાથે હતા. એ લોકોએ મેડિકલ સ્ટોર્સની ચકાસણી કરવાની અભિયાન ચાલુ કર્યું અને અત્યાર સુધી 7,575 જેવા મેડિકલ સ્ટોર્સની ચકાસણી થઈ છે. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં જે ગેરકાયદેસર કૃત્ય આપણે જોવા મળ્યું એ બદલ આપણે ગુનો પણ દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. અમદાવાદના ઈસનપુરમાં 6 જુલાઈએ વારાહી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજસ્થાનના રહેવાસી સુરેશ અને સુમિત ભીલની પોલીસે ધરપકડ કરી છે. તો આરોપીઓએ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડીને 1.79 લાખની ચાંદીની ચીજવસ્તુઓ અને દાનપેટી ચોરી કરી હતી. બંને શખ્સ નારોલ વિસ્તારમાં રહી શહેરી વિસ્તારમાં વારંવાર ચોરી કરતા. તો પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.